નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. આજે હનુમાન જયંતિ છે, ત્યારે હનુમાન જયંતિની સુરત શહેરમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે સારોલી સાઈ બાબા મંદિરમાં આજે પાટોત્સવ તેમજ હનુમાન જયંતિ બેવડી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ મંદિરમાં વિશેષ હોમ યજ્ઞ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ સાથે પિતાશ્રી વૃદ્ધાશ્રમ દ્વારા અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મંદિરે દર્શન આવતા લોકોને બ્લડ ડોનેશન કરીને માનવતા મહેકાવી હતી. પિતાશ્રી વૃદ્ધાશ્રમના કવિતાબેન લાપસીવાલાએ સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પ માટે ભારે જહેમત ઉઠાવી હતી, તેમજ લોકોને બ્લડ ડોનેશનનું મહત્વ તેમજ આ કરવા સમજાવ્યા હતા. આ કેમ્પમાં 100 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. મારું નામ કિન્નરી ચોખાવાલા છે. અમે પિતાશ્રી વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ, એક નાનું સરખું. આ મારી યંગ ટીમ છે, જેના સાથ સહકારથી અમે એક આજે નાનું સરખું વૃદ્ધાશ્રમ ચાલુ કરી શક્યા છે. એમાં અત્યારે અમારી પાસે 12 જેટલા દાદા દાદી રહે છે. એ અંદર આજે સાઈબાબા સરોલી સાઈબાબા જે મંદિર છે ત્યાં આગળ હનુમાન જયંતિ નિમિત્તે એક નાનકડો બ્લડ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. તેમાં અત્યાર સુધીને 15 જેવા દાનવીરોએ બ્લડ ડોનેશન કરીને એક સારા નાગરિકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જ્યારે આપણને બ્લડની તંગી વર્તાય છે ને ત્યારે ખબર પડે છે કે બ્લડ ડોનેશન શું વસ્તુ છે, જે આજે અમે આ નાનકડા પ્લેટફોર્મ પરથી લોકો સુધી માહિતી મોકલી છે. હું આશા રાખું છું લોકો વધારે ને વધારે આ વસ્તુમાં અવેર થાય અને વધારે ને વધારે બ્લડ ડોનેશન કરે અને અમારા જેવા આશ્રમને, નાના સહકાર આશ્રમને સાથ સહકાર આપે. થેન્ક યુ વેરી મચ. મુકેશભાઈ પટેલ મારું નામ છે. હાલમાં મારા વાઈફ સરપંચના પદ પર છે, ખૂબ સારી સેવા કરે છે. આજે બાબાની 23મી સાલગીરા નિમિત્તે અમારા આંગણે પિતાશ્રી વૃદ્ધાશ્રમ દ્વારા સરસ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ અમે સરોલી ગામ પરિવાર એમનું વેલકમ કરી સ્વાગત કરીએ છીએ. ખૂબ જ સરસ આયોજન કર્યું છે. મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરે છે ને બ્લડ ડોનેટ ખૂબ જ જરૂરી છે ને કરતા રહેવું જોઈએ. હું સૌને નમ્ર અપીલ કરું છું ચેનલના માધ્યમથી એટલે બ્લડ ડોનેટ કરતા રહેવું ને લોકોને સહકાર આપતા રહેવું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.